નમસ્કાર. જીવનને વધુ સાર્થક અને શાંતિપૂર્ણ કઈ રીતે બનાવી શકાય એ દિશામાં આજે આપણે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ગુજરાત સમાચારની જે કોલમ છે અમૃતની અંજલિ, એમાં પ્રકાશિત થયેલા 7 લેખો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. બરાબર. આ લેખોનો મુખ્ય ઉદ્દેશ એમ કહી શકાય કે સારા ગુણોને ખાલી જાણવા નહીં પણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપવાનો છે. ચોક્કસ. આ લેખો એક રીતે જોઈએ તો જીવન જીવવાની કળા શીખવે છે. મતલબ કે આંતરિક શાંતિ અને વિકાસ માટે સારા ગુણો કેળવવા પર ભાર મુકાયો છે. એમાં પહેલો જ ગુણ છે ગુણાનુરાગ. ગુણાનુરાગ એટલે કે બીજાના સારા ગુણોને ઓળખવા અને તેની પ્રશંસા કરવી. હા, પણ લેખો એ પણ સ્પષ્ટ કરે છે કે આ પ્રશંસા ઈર્ષ્યા કે દ્વેષ વગર સાચા હૃદયથી થવી જોઈએ. આંતરિક શુદ્ધિ અહીં ખૂબ મુખ્ય છે. બરાબર. અને આનો ફાયદો પણ છે. એક તો આપણા પોતાના મનમાં સકારાત્મકતા વધે છે, ઈર્ષ્યા જેવી નકારાત્મક ભાવનાઓ ઓછી થાય. અને બીજું, સંબંધોમાં મીઠાશ આવે છે અને ખબર છે આપણને પણ એ ગુણો અપનાવવાની પ્રેરણા મળે છે. સાચી વાત. જોકે એ પણ ધ્યાનમાં રાખવું રહ્યું કે લેખમાં કહ્યું છે તેમ દુર્જનના ગુણોની પ્રશંસાના ભયસ્થાનો પણ છે. હા, એ મુદ્દો પણ મહત્વનો છે. અને આ ગુણને આચરણમાં મૂકવા માટે એક સરસ સૂચન પણ છે લેખમાં. હા, પેલું રોજ 3 વ્યક્તિઓના ગુણ નોંધવાનું, બરાબર, એ સારી શરૂઆત હોઈ શકે. ચોક્કસ. હવે ગુણાનુરાગ પછી લેખો આપણને શક્તિના યોગ્ય ઉપયોગ તરફ લઈ જાય છે. કોઈ પણ પ્રકારની શક્તિ હોય, બળ હોય, બુદ્ધિ હોય, પદ કે સંપત્તિ, એનો અહંકાર ન કરવો જોઈએ. દુર્યોધનનું ઉદાહરણ અહીં બહુ બંધબેસતું છે. ખરેખર અહંકાર તો વિનાશ નોતરે જ. લેખોનો સાર એ છે કે આપણી પાસે જે કંઈ પણ છે એ ઈશ્વરીય કૃપા છે અથવા તો ગુરુજનોના આશીર્વાદનું ફળ છે. એટલે આપણે તો નિમિત્ત માત્ર છીએ. બસ આ જ સમજ. આ સમજ કેળવાય એટલે અહંકાર ઓગળવા માંડે. એટલે કૃતજ્ઞતા અને નમ્રતા એ આનો ઉપાય છે. અને આ નમ્રતા જ આપણને સાચા માર્ગદર્શન તરફ દોરી જાય છે, જે આપણો ત્રીજો મુદ્દો છે, ગુરુનું મહત્વ. હા, લેખો કહે છે કે જીવનના દરેક તબક્કે, ભલે ભૌતિક હોય કે આધ્યાત્મિક, યોગ્ય માર્ગદર્શનની જરૂર તો પડે જ. સાચી વાત છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે ને, અંધકાર ગુ ને દૂર કરનાર રૂ. બરાબર. ગુરુ અજ્ઞાન દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપે છે, પણ એમનું માર્ગદર્શન મેળવવા માટે એટલે શ્રદ્ધા, વિનય અને સેવાભાવ અનિવાર્ય છે. આપણે જીવનમાં ઘણા ગુરુઓ હોય છે, માતા પિતા, શિક્ષકો, બીજા માર્ગદર્શકો. એમના પ્રત્યે કૃતજ્ઞતા રાખવી અને એમના બોધને અનુસરવું એ જ સાચી ગુરુભક્તિ કહેવાય. હવે આ બધા ગુણો વિશે જાણ્યું. ગુણાનુરાગ, નમ્રતા, ગુરુનું મહત્વ. પણ ચોથો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો આવે છે ગુણોને ખાલી વખાણવા નહીં, અપનાવવા. બરાબર. જેમ કેરીની મીઠાશ ચાખ્યા વિના સમજાય નહીં, એમ સદ્ગુણોનો આનંદ આચરણ વગર મળે નહીં. અહીં જ્ઞાન અને ક્રિયાના સમન્વયની વાત છે. લેખક પેલું ચાળણી અને સુપડાનું દ્રષ્ટાંત આપે છે ને. હા, સારું ગ્રહણ કરવું અને નકામું ત્યાગવું. બસ એ જ. આપણે બીજામાં દોષ જોવાને બદલે મધમાખીની જેમ ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. અને આને પ્રેક્ટિકલ કેવી રીતે કરવું? એક સરળ રસ્તો છે. દર અઠવાડિયે એક સદ્ગુણ પસંદ કરવો, જેમ કે સમયપાલન કે ક્ષમા. પછી એને સભાનપણે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો. આ ખૂબ ઉપયોગી થઈ શકે. સ્વમૂલ્યાંકન પણ જરૂરી બને પછી. ચોક્કસ. અને જ્યારે આપણે ગુણોને આચરણમાં મૂકીએ છીએ ત્યારે સેવાનો ભાવ પણ જાગે છે. એટલે 5મો મુદ્દો સેવાની સાચી સમજ આપે છે. દ્રવ્યોપકાર અને ભાવોપકાર. હા, દ્રવ્યોપકાર એટલે ભૌતિક મદદ, પૈસા કે વસ્તુઓથી. અને ભાવોપકાર એટલે કોઈના આત્મિક કે નૈતિક ઉત્કર્ષમાં મદદ કરવી, એને સાચો રસ્તો બતાવવો. અને લેખો ભાવોપકારને વધુ શ્રેષ્ઠ ગણે છે, ખરું ને? હા, કારણ કે તે વ્યક્તિના જીવનમાં કાયમી સકારાત્મક પરિવર્તન લાવી શકે છે, એને આત્મનિર્ભર બનાવે છે. જ્યારે દ્રવ્યોપકાર કદાચ ટૂંકા ગાળાની રાહત આપે. અને સાચી સેવા કેવી હોય? નિસ્વાર્થ, કોઈ પણ અપેક્ષા વગર. એટલે ખાલી આર્થિક મદદ જ નહીં, પણ સમય આપવો, જ્ઞાન આપવું, સહાનુભૂતિ આપવી, આ પણ ઉચ્ચ પ્રકારની સેવા છે. સેવાની વાત આવી એટલે છઠ્ઠો મુદ્દો પણ એટલો જ સંવેદનશીલ છે. મર્મઘાત અને ભાવહિંસાથી બચવું. બહુ જ મહત્વનો મુદ્દો. લેખો
શારીરિક હિંસા કરતાં પણ વાણી અને વર્તનથી થતી જે સૂક્ષ્મ હિંસા છે એને વધુ ગંભીર ગણાવે છે. બિલકુલ. કોઈના દુઃખથી નસ પર હાથ મૂકવો એમ કહીએ ને આપણે. કડવા શબ્દો, મહેણા ટોણા, કોઈની મજાક ઉડાવવી, રહસ્યો ખોલી નાખવા, આ બધું ભાવહિંસા જ છે. અને એના ઘા જલ્દી રૂજાતા નથી. બરાબર. ભાવનાત્મક ઘા લાંબો સમય રહે છે. લેખમાં પેલું ચોરી કરનાર વિદ્યાર્થી અને શિક્ષકનું ઉદાહરણ છે ને. હા. એ સમજાવે છે કે ભૂલ કરનારને અપમાનિત કરવાને બદલે સુધારવાની તક આપવી જોઈએ. એટલે બોલતા પહેલા વિચારવું, બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવી અને કદાચ ભૂલ થઈ જાય તો માફી માંગી લેવી, આ જ રસ્તો છે. અને અંતે 7મો મુદ્દો આખી ચર્ચાને એક સકારાત્મક વળાંક આપીને પૂર્ણ કરે છે. સુકૃતનું અનુમોદન. હા, એટલે કે બીજા દ્વારા જે સારા કાર્યો થાય છે એની પ્રશંસા કરવી અને તેને સમર્થન આપવું. આ માટે પણ પેલી ઈર્ષાનો ત્યાગ જરૂરી છે ને? અનિવાર્ય છે. જ્યારે આપણી ખુલ્લા મને બીજાના સારા કામને બિરદાવીએ છીએ ત્યારે સમાજમાં એક સકારાત્મક વાતાવરણ બને છે. લેખો અનુસાર કોઈપણ શુભ કાર્યની સફળતા માટે 5 તત્વ જરૂરી છે: ઉત્સાહ, કાળજી, તન્મયતા, અહંકારનો અભાવ અને જાણકારોની સ્વીકૃતિ. એટલે સારા કાર્યોની નાની મોટી પ્રશંસા કે સમર્થન પણ મોટો ફરક લાવી શકે છે. ચોક્કસ. એનાથી બીજાને પણ પ્રોત્સાહન મળે છે. તો આ 7 મુદ્દાઓનો સારાંશ જોઈએ તો એમ લાગે છે કે આ ખાલી નૈતિક વાતો નથી, પણ એક રીતે વધુ સંતોષી અને ઉન્નત જીવન જીવવા માટેની એક વ્યવહારુ માર્ગદર્શિકા છે. નિઃશંકાપણે. ગુણાનુનાગ કેળવવો, નમ્ર રહેવું, યોગ્ય માર્ગદર્શન શોધવું, જ્ઞાનને આચરણમાં મૂકવું, નિસ્વાર્થ ભાવે સેવા કરવી, અસૂક્ષ્મ હિંસાથી બચવું અને સારા કાર્યોને પ્રોત્સાહન આપવું, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આનાથી આંતરિક શાંતિ પણ મળે અને સમાજ પણ બહેતર બને. બિલકુલ. આંતરિક અને બાહ્ય બંને સ્તરે સુધારો આવે. અને આ સાથે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે વિરામ લઈએ. આ 7 અમૃત બિંદુઓમાંથી કયું એક બિંદુ એવું છે જે આજથી જ પોતાના જીવનમાં ઉતારવાની શરૂઆત કરી શકાય?